રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસે ખાસ કરી અને ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે. કારણ ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ પેટ પારકું નથી, ભલે અનાજ પારકું હોય, થોડું ધ્યાન રાખવું. અને એમાં પાછો આ તો વાર એવો છે કે જેમાં ખાવાની ઈચ્છા થાય જ, પણ આજના દિવસ માટે થોડું ધ્યાન પણ રાખવું પડશે, ને તો પછી પથારી પકડી લેશે તો દવાનું ટાળવું પડશે. બીજું, સ્વજનો તરફથી કોઈ આશા રાખતા હોય તો આજના દિવસ માટે કદાચ ઓછી રાખજો, કારણ કે કદાચ નિરાશાઓની સફળતા સંભાવનાઓ દેખાઈ રહી છે. ખર્ચની બાબતની અંદર પણ વાત થોડી કરીએ તો સાચવીને કરવું પડશે. ખર્ચ વેપારની અંદર સાચવીને જેટલું કામકાજ કરશો એટલો જ સારો લાભ આજના દિવસ માટે થવાનો છે મેષ રાશિના જાતકોને. હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના છે બ, વ અને ઉ. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી આવકનું પ્રમાણ વધી શકે છે આજના દિવસ માટે. કામકાજની અંદર ફાયદો થાય, મન પ્રસન્ન રહે. બીજું કોઈ પણ સારા સમાચાર મળે આજના દિવસ માટે. હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારી સફળતાના યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાશે. મિથુન રાશિ ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, થોડી માનસિક બેચેની અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. રોકાણ માટે સમય સારો નથી, સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો સહયોગ ભરપૂર મળશે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તો કદાચ ચિંતા ન કરતા આજનું કરેલું કાલ કામ આવશે. જય ગણેશ. એક કોલર રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ. કોઈ પણ કાર્ય એવા હોય કે જે તમને પ્રગતિ અપાવતા હોય તો એવા વિકાસના કાર્યમાં આજના દિવસ માટે સારી ગતિની પ્રાપ્તિ થશે. કોઈ પણ નજીકના મિત્રોનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રમાં ધંધામાં એક સારી આવક પણ પ્રાપ્ત થાય. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાના ચિહ્નો કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. હવે વાત સિંહ રાશિની કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. મિત્રો, આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળશે આજે. પારિવારિક સંબંધોમાં પણ લાભ થાય. સંતાન અને પરિવારનો પણ એક સારો અને સાચો સહયોગ પ્રાપ્ત થાય. મિત્રો સાથે થોડો મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાય છે, તો આ પ્રમાણે મિત્રોને સાચવી લેજો. કન્યા રાશિની વાત કરીએ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. વિદ્યાર્થીઓને થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે. વિરોધીઓ દ્વારા સાવધાની રાખવી પડશે. કામકાજની અંદર એક સામાન્ય વૃદ્ધિના સારા યોગ પણ બની રહ્યા છે આજે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો થાય. રોકાયેલા કાર્યની અંદર એક સારી પ્રગતિના યોગ પણ બની રહ્યા છે આજે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. તો કોઈ પણ નવા કરાર કરવાના હોય તુલા રાશિવાળા જાતકોને થોડો ધનનો વ્યય થવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડમાં થોડી કાળજી પણ રાખવી પડશે. જેટલી મહેનત કરશો એના પરિણામ તમને સારા ફળ પ્રાપ્ત કરાવડાવશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર છે ન અને ય. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. આજ તો રવિવાર છે. કોઈ પણ આજે મંથન કરજો, આયોજન કરજો તો સારા સફળતા મળશે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના યોગ પણ બને છે. પારિવારિક સમસ્યાઓ કદાચ આજના દિવસ માટે થોડી રહે તેવી શક્યતાઓ છે. ધન રાશિ પ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા ધન રાશિવાળા જાતકોને ધંધાકીય બાબતોમાં એક નવી સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સમય આજના દિવસ માટે થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો છે. કામકાજની એક સારી કદર પણ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે. શત્રુ પક્ષથી સામાન્ય સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ આજે જરૂરી રહેશે. જય ગણેશ. કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના. મકર રાશિવાળા જાતકો માટે આજે પ્રેમ પ્રસંગોની અંદર ઉત્સાહમાં એક સારો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઘર, મકાન અને મિલકતનું એક સારું સુખ પણ આજે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં કદાચ થોડો વધારો થશે. અવરોધ ગમે એટલા રહે છતાં સારી સફળતાના યોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે મકર રાશિના જાતકોના. કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. લેવડ દેવડની અંદર ધોખાધડીથી બચવું રહેશે આજના દિવસ માટે. જીવન સાથીનો એક સારો સહકાર પ્રાપ્ત થાય આજે, પણ તમે જેટલો ઈચ્છો છો એના કરતાં થોડો ઓછો સહકાર મળે તો આ મહત્વાકાંક્ષાને થોડી ઓછી કરજો આજે. નોકરિયાત વર્ગને કામકાજમાં એક સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. જૂની સમસ્યાઓમાં એક ચોક્કસ સારું સમાધાન તમને પ્રાપ્ત થશે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારથી કદાચ દૂર થવું પડે, પરિવારથી દૂર રહેવાના યોગ પણ બની રહ્યા છે.
ગુસ્સો અને અકારણ ક્રોધ ઉપર આજના દિવસ માટે થોડો કાબુ રાખી સાચવવું પડશે આજના દિવસને. ધન પ્રાપ્તિના ઉત્તમ અવસરો પ્રાપ્ત થાય એવા પણ યોગચંદ્ર બળના આધારે તમને દેખાઈ રહ્યા છે. જય ગણેશ.